રૂપી પાત્રમાં તમારે હરિનું નામ ભરવું છે કે ડુંગળી? ભવરોગને મટાડવો છે તો હરિનું ભજન તો કરવું જ પડશે. ભજન કર તું, ભજન કર તું, ભજન થી ભવ પાર છે. ભજન માટે પામ્યો તું મનુષ્યનો અવતાર છે. ભજન કર તું, ભજન કર તું, ભજન થી ભવ પાર છે. ભજન માટે પામ્યો તું તાર છે. શ્વાસનો વિશ્વાસ કરમાં ફરે સિર પર કાળ છે. શ્વાસનો કાળ છે. પ્રભુ પદ જોને પામવું એ ખેલ ખાંડા ધાર છે. ભજન કર તું, ભજન કર તું, ભજન થી ભવ પાર છે. ભજન માટે પામ્યો તું મનુષ્યનો અવતાર છે. ભજન માટે પામ્યો તું મનુષ્યનો અવતાર છે. સવાર સવારમાં મનરૂપી પાત્રને ભજનથી ભરવાનું. શું કામ? ભજન માટે જ તો આ દુનિયામાં આવ્યો છે. એક વાણીમાં આવે છે અને એક પરાવાણીમાં આવે છે, જે બોલવાનો વિષય નથી, જે ગાવામાં આવતું નથી. એવું ભજન સદગુરુની પાસેથી જાણી અને સવાર અને સાંજ બંને ટાઈમમાં ગોળી લેવાની છે, તો ભવરોગ મટશે. આગળ કીધું કે શંકરાચાર્ય મહારાજજીને પૂછવામાં આવ્યું કે આ મનનો જે રોગ છે, જે દુઃખ છે, એ શેનાથી મટે? તો આદિ ગુરુ શંકરાચાર્યજી કહે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. યહ સંસારે ખલુ દુસ્તારે કિરપા પાહે પાહે મુરારે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ પુનરપી જઠની જઠરે શયનમ. શંકરાચાર્યજી મહારાજ કહે છે કે હે જીવ, માતાના ઉદરની અંદર વારંવાર જન્મવું પુનરપી જનનમ.
માતાના ઉદરની અંદર વારંવાર જન્મવું, પુનરપી મરણમ, વારંવાર સંસારથી મરવું, આ જીવનનું સૌથી મોટું દુઃખ છે. આ મહારોગ છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. યહ સંસાર, આખો સંસાર દુઃખથી ભરેલો છે. સંસાર દુઃખનું સંગ્રહ સ્થાન છે. અતિ પીડા છે, આમાં અતિ દુઃખ છે. હવે આ દુઃખમાંથી મુક્ત થવાનો માર્ગ શું? તો કે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ. મૂઢ મતે એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર કીધું કે હે મૂઢ માણસ, તો હરિનું ભજન કરી લે, ગોવિંદને ભજી લે. પણ શરમ આવે. ગાતા ગોવિંદના ગાન, શરમ તને શાની આવે છે? જે ધરતા પ્રભુજીનો ધ્યાન, શરમ તને શાની આવે છે? ગાતા ગોવિંદના ગાન, શરમ તને શાની આવે છે? ગોવિંદનું ભજન કરતા, ગોવિંદની ભક્તિ કરતા માણસને શરમ આવે છે. શરમ કરવી હોય તો ત્યારે કરજો કે હું સત્સંગમાં નહીં જાઉં તો કેવું લાગશે. ન્યા શરમ કર. દારૂ પીવામાં શરમ નથી આવતી, જુગાર રમવામાં શરમ નથી આવતી, ચોરી કરતા શરમ નથી આવતી, પણ હરિનું ભજન કરતા એને શરમ આવે. ગોવિંદનું નામ લેતા એને શરમ આવે. તમે વિચાર તો કરો, માણસની કરુણા કેવી છે કે સારા કામ કરતા એને શરમ આવે છે અને ખરાબ કામ કરતા એને શરમ આવતી નથી. શરમ આવવી જોઈએ ખરાબ કામથી, શરમ આવવી જોઈએ ઝઘડો કરતા. એમાં નથી આવતી કે આપણે ઝઘડો કરશું, બે માણસ સાંભળશે તો કેવું ખરાબ લાગશે. ત્યાં શરમ આવતી નથી. તો જ્યાં રાખવાની છે ત્યાં મનુષ્યને શરમ નથી. પણ પ્રભુના ગુણ ગાતા જીવને શરમ આવે છે. પણ યાદ રાખજો, જેને આવી શરમ એના ફૂટા લે. તો ફોડશો નહીં. એટલે ભગવાનના ગુણ હંમેશા મન મૂકીને ગાવા જોઈએ અને પેટ ભરીને હરિનું ભજન કરી લેવું જોઈએ. અને આ ટાઈમે ટાઈમે લેવાની છો દવા. જેને આપણા સંતોએ કીધું, રામ નામ કી ઔષધિ ખરી ખંત સે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. રામ નામ કી ઔષધિ ખરી ખંત સે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. સદગુરુની પાસે તમે જ્યારે જાઓ, ડોક્ટરની પાસે તમે જાઓ છો તો કોઈ દિવસ રોગ નહીં છુપાવતા. જેવું હોય ને એવું ડોક્ટરને કહી દેજો. વેદની પાસે જાઓ તો સૌથી પહેલા તમને શું પૂછે? તમને શું થાય છે? પેલા એમ પૂછે ને કે ડાયરેક્ટ દવા આપી જ દે તમારું મોઢું જોઈને. તમને શું થાય છે પેલા પૂછે. અને જેવું થાય ને એવું તમે કહી દો તો ડોક્ટરને ખબર પડે કે આને મારે કઈ દવા દેવી.
પણ ઘણીવાર દર્દીઓ છે ને જેવું થાય છે ને એવું નથી કહેતા, એટલે દવા ઊંધી મળી જાય છે. દવા ઊંધી મળી જાય છે ને એટલે પછી ફાયદો થતો નથી. શિક્ષક, સદગુરુ અને ડોક્ટર આ ત્રણેયની પાસે જેવું હોય ને એવું કહી દો ને તો બહુ મોટું નુકસાન થશે. ટીચર હોય ને, ટીચર એ ગણિતનો દાખલો તમને શીખવાડે, પછી બધા વિદ્યાર્થીઓને પૂછે કે આવડી ગયો? તો એમાં કોઈ કોઈને આવડે અને કોઈ કોઈને ન આવડે, એટલે એને એમ થાય